વાદના વગડે વટવાના સરકાર એવું અગવી નો મોરાશો માં મારું વટવાના તમે પણ માસી નું જ માર નોમું ના સોગું સૌદે કર્યું દેરા એ મારી વટવાની સરકાર મારી મોહણી રમવા આવો મારી મોહણી તમે જમશોડ આગવી ઓળખોળ રાખો પડગોનો તમે આસન કર્યો મારી મોહણી તમે મારો વર્તો આવો રાજાનો નો મન નિશો કરાશો એવો અમદાવાદ વડવામાં મારો ડિમ્પલ માસીનો નો મોરાશો બોલજે બોલજે મારા ડિમ્પલ મુંડની 32 જે વાતો પડનારી મોહણી એમની જેણી જેણી જે ભર્યો આવો એ મારા ડિમ્પલ મુંડના સુખના દુખડો સતવારો એમનો તળગો ન સોયલો આવો કે પિન્ટુ ભુવાજી નીલુ ભુવાજી ઓભળો ન હોભળ્યા જેવું સમા એ મારો પિંપલ ગુણ જમણો બોલન ડાબા મારી મોહણી ટોકો કર દેરા કે શૈલેષ ભુવાજી દુનિયા બોલી ન બીજું બોલશે મારી મેરડી બોલી ન બીજું બોલશે નહીં એ મારા મારા ગુલાબના મેઘતા ફૂલ મારા મોગરા મારી મોહણી મેરડી મોનો માલો કે મારો ડિમ્પલ ગુણ મારી મેલડી મળી ન દુનિયા મળી દેરા એ મારી મારી કરે સમય જાદુગર દેવી મળી પ્રભુ એ સ્વભાવવાળો મારી મહાણીના રામ છે એ ગવાઈઓ ખૂબ ખમા કહું છું આયેલા મહાણીના રામ છે ભાઈ સ્વભાવવાળો કદાચ કર કુંવાસી આવી હશે એ હવે કદાચ મજાને ખમા બોલું છું પણ પિન્ટુ ખમા કીધે ખમા થતી નહીં શું કહું છું હે ખમા કીધે ખમા થતી નહીં લે અમારે ડેરાને મજૂરી ઘણી કરવી પડે છે આ તે 5 ફૂલોનો માંડવો આલ્યો છે પણ એની પાછળ અમે દેવે ઘણી મજૂરી કરી છે હું કહું છું કાંઈ નતું ને કદાચ આ તારા મઢની માલી પર બેઠેલી જહુ છે ને એ ડોટ મારીને રડીને લાવીએ છે હું કહું છું એક મઢમાં બે માં તારો એક ચૂડેલ કમેલડીએ દીવામાં બેની બેઠો એક ચૂડેલ કમેલડી
ખૂબ મજા ને ખૂબ ખમા કહું છું. હું કહું પણ કદાચ ભાઈ મારે ને તારે કોઈ ઓળખાણ નથી, પણ મારા દેવને તો દેવની ઓળખાણ છે. હું કહું પણ આ જહુભાઈ કદાચ મારી બુને મને હપાડો કર્યો છે અને હું મહાણી અહીં ધૂણવા આવ્યું, પણ આ મોઢવે ખમાન મજા કીધા વગર પિન્ટુ બુવા જવું નથી. ભરતભાઈ શું કહું, ખૂબ મજા ને ખૂબ ખમા કહું છું. મારી બુન ચુડેલ ને મારી મેડી ના રામ શું કહું પણ અને તારા દેશમાં પરદેશમાં ગયો છે એટલે અહીંયાથી જો કદાચ આ પગની માલી પર જોડો પહેરવા રહું અને અહીંયાથી કદાચ મજા મજા અને હવાયું કરીને લાવું ને તો મારા કાળ મેળી બોલી હતી. ગરધણી કદાચ અહીં ધૂણવા આવીશું ને પણ શું કહું કે આવો ને આવો મોડવો જો કદાચ બીજો આ મોડવો આ જગ્યાએ ન લઈને આવું ને તો મારા મહાણીનો વેણ છે એટલે તૈયારીઓ થઈ ગઈ છે. હું કહું છું તારો વેણ પૂરો થવાની તૈયારીઓ થઈ ગઈ છે દીકરા. હું કહું પણ જો આવો ને આવો કદાચ વધામણા લઈને આવું તારા ઘરે તો માનજે કે હું મહાણી બોલી હતી. એ બોલજે બોલજે મારા જગતના ચોકની માલિકા, એ મારી મોહણી બોલજે, મારી ચુડેલ બોલજે બોલજે, મારી એ મારી જાદુગર મારી દૈતણ બોલજે, એ બોલજે બોલજે મારી બારવી ગોની બાજરી મારી મૂડીઓની મૂડી મારી એ આડી વડી મટોર મનારી બોલજે બોલજે મારી બોડી બોલજે.
કહું છું ગવાઈયો કદાચ આ હું ધૂણવા આવી છું મારો વટવાનો મઢ હુનો મૂકી આવી છું તારે ગાવું હશે મારે ધૂણવું હશે પણ તારા હાથે કોઈ દિવસ તારા ગાયાનું ગળપણ જવા નહીં દઉં શું કહું છું પણ હું એટલું કહું એટલે ઘર પૂઠે ઘર જાય એટલે ઘર પૂઠે ઘર જાય એક થાળીમાં ખાનારા બધા આપણે હોતા નથી અમારો વેણ યાદ રાખજે હું તો શમશાની માતા છું શમશામાં બોલું છું હું કહું જાજુ મારે કેવું નથી હું તો ખમણ મજા કહેવા આવીશું ખમણ મજા કહી શું કહું અને જેટલી જેટલી દેવીઓ અહીંયા અશપુરીય છે પણ હું મહાણી કદાચ જો એને ભેગી રહીને એને પૂરી ન કરું ને તો મારું વેણ છે લ્યા હું કહું છું ભાઈ પણ એટલું કહું છું કે ભાઈ આ મઢમાં બેઠી જવું છે ને એના દીવાનું જ્યોત સાચવી રાખજો હું કહું છું એ કોઈ દેવીઓને જોર પડ્યું નથી હું કહું છું આ જહુભાઈને જોર પડ્યું છે કોઈને નથી પડ્યું અને હજી તારો હજી તારો વેવ પડે છે પણ કદાચ જહુ ના ખાધા રહે તો જહુ ના તો હું દેહમાં ડેરું મટી જાઉં લે એ વટવા વાલું તન વટવા વાલું વટવાની સરકાર ના વટવા વાલું માં એકને તો ચોટીશું હે એકે તો પહોંચીશું હે એકે પહોંચીશું અને બીજાની તૈયારી કરું છું લે હું કરું છું ગરડનો શોખીન બાપો ગોજાનો શોખીન રે શોખીન બાપો ગોજાનો શોખીન રે
આજ માડી દાદા તારા માટે મારા ચામડાની શીવડાવું દાદા તારી મોજડી તારા માટે ચામડાની શીવડાવું દાદા તારી મોજડી ખૂબ મજાનો ખૂબ ખમા દાદા અલે આ તારો મોડવો મારા રામ પ્રભુના ઘેર લખાઈ બાપા વિશ્વાસ કહું છું હોનાના હું કહું છું પણ કદાચ જો તે આજે મારા બોલાયો છે બાપા ભાઈડાનો ભાઈડો છું બાપા પણ કદાચ તારા જે સંગ 3 છે અચ્છા તારા સંગ 3 છે ને હે પણ એમાંથી એક તારો નહીં હો હું એમ કહું છું ચેતો રેજે આજે કેવા આવ્યો છું હું કહું છું સમજો કનું ભાઈ શું કે સંગ 3 છે પણ એકના ચેતા રહેજો એમ કીધું એ વાત સાચી છે પીઠની પાછળ ઘા કરે છે વધારે જાજુ કેવું નથી બાપા પણ મજાને ખમા કેવા આવીશું પણ બહુ દુઃખ જોયા રોય રણ ભર્યા હું કહું છું રોય રણ ભર્યા ને કદાચ આ મઢની માલિકા બેહી આંખમાંથી આહું હુકાતા ન થાય હો આ હું જોતી હતી હું કહું છું તણે તણ જોઉં છું હું કહું અરે ભાઈ હું માનવીયનો ઓળખતો નથી તણને જોડખું છું પણ કદાચ જો આ તારો આહુડો પડ્યો છે હે પિંડુ આહું પડ્યા છે પણ જો કદાચ એ આહું ના એના પોચાનો હિસાબ લઈને ઘેર ના લાવું ને તો પણ સાચવજે હો ભાઈ તારું વેણ પડેલું છે ને એ ભૂલતો નહીં શું કહું છું બધાને ભૂલજો પણ મને ભૂલતા નહીં હું તો શેઢે બેઠો છું શેઢે બેઠો છું અને બેઠો બેઠા રખોપા કરું છું શું કહું છું એટલે ખાલી દીવો જાલો છો વધારે કઈ જાજુ લેતો નહીં શું કહું છું આજે તે બોલાય છે ને આવું છું કદાચ મારી મોહણી કર્યો છે મારે દીકરીએ ટવકો કર્યો છે ને મારે આવવું પડ્યું શું કહું છું આ કે ભાઈબંધના સંબંધના લીધે મારે આવવું પડ્યું ભલે મારા વીર મહારાજ ભલે મારા પોચ અકડિયા મહારાજ અને હજી હું એમ કહું છું અગરબત્તીનો ધૂપ બે જ લઉં છું સાચું હે પણ એ અગરબત્તીના ધૂપનું પ્રમાણ દઈને ના જાઉં તમારું કહું છું આના હિસાબ લઈને આવું અને આવું ના આવું જો કદાચ હું એમ કહું છું હું તો 4 દાડા ને 5 દાડા કહેતી નહીં હું કહું છું પણ 2.5 મહિના કહું છું 2.5 મહિનાની અંદર જો હારું ભારત મોંજે કઈ કદાચ દાદો અહીં ભૂલી ગયો પેલા ભાઈ અરર દાદા હો ભળો કનલ્યા ઓટો કડિયા દાદા તમે બોલ્યા એટલે અમારા માટે ભગવાન બોલ્યા દેરા પોતાના મોન્યા જે બાપા પારકા ને કર્યા કેવા બેસ તો
ઓછું પડી જાય હાચું, પણ હાચું. કદાચ એ ખાટલે બેઠી કુંવાસી મને કદાચ ખબરતી ઘેર દુઃખ મારું છું શું કહું છું ખરું ખરું મહારાજ હે પણ કદાચ એને અહીંયા ગાડી હપાડો કર્યો છે ને પણ હું નહીં કોઈ નહીં જબરીને કદાચ આ મઠની માની પર બેઠી તરી જવું જબરી બાપા શું કહું છું તો હું તો કુંવાસીની વારે સરનાર છું કુંવાસીના ટોકે આવીશ ખરું હે પણ આજે અહીં આવ્યો છું એક મારી વેણ ત્યાં દાદાનું બાકી છે પૂરું કરજો ખરું હે હું એમ કહું છું કદાચ ભૂલ્યો હોય તો દાદાનું એક વેણ પૂરું છે લા ભાઈ એટલું યાદ કરાવ હાચું, હાચું. શું કહું છું આ એ તો વાત સાચી છે એ કરશે આપણો ગિરીશ ભોગસન ના ના બાપા આ મારે એ મેન મારે એ મેન છે બધું હા એટલે આ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોળા શિવજી લ્યો હવે નહીં મજા કહું છું શું કહું છું આયેલા હવે મહેમાનોને મારા મહાણીના નામ છે અને જેટલા જેટલા કદાચ અહીંયા આયા છે મારા દેવીઓનો કદાચ દર્શને આયા છે ને પણ કદાચ હું મહાણી અહીં બેઠી હશું ને એના હગા હાથે જો કદાચ એના ઘેર મૂકવા ના તો તમારે ડેરું મટી જાય હું કહું છું હવે નહીં જઈશ